નમસ્કાર મિત્રો, અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। હાલ ભૂપેન્દ્ર પટેલને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી ભોપાલના એક કાર્યક્રમને સોમવારે સંબોધિત કરી રહ્યા હતા ત્યારે અચાનક વીજળી ગુલ થઈ ગઈ। તેનાથી સભાગૃહમાં અંધારું થઈ ગયું અને લગભગ 1 મિનિટ વીજળી પરત આવ્યા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે ફરીથી સંબોધન શરૂ કર્યું। વીજળી ગુલ થઈ જવાનો વિડીયો સામે આવ્યો છે। ઉલ્લેખનીય છે કે ભૂપેન્દ્ર પટેલ સોમવારે ભોપાલના રવિન્દ્ર ભવનમાં સદાકાળ ગુજરાતના કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા। ભૂપેન્દ્ર પટેલ ત્યાં સભાગૃહમાં સંબોધિત કરી રહ્યા હતા ત્યારે વીજળી ગુલ થઈ ગઈ। જ્યારે લાઇટ પરત આવી ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે માઇક ચેક કર્યું અને કહ્યું કે આપણા હાથમાં શું છે એ આવા સમયે જાણ થાય છે। તેમણે કહ્યું કે ગુજરાતીમાં એક કહેવત છે કે જ્યાં ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત। ભોપાલના રવિન્દ્ર ભવનમાં આયોજિત અખિલ ભારતીય ગુજરાતી સમાજના કાર્યક્રમ સદાકાળ ગુજરાતમાં સામેલ થવા ગુજરાતના સીએમ પહોંચ્યા હતા। ત્યારે મિત્રો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।